નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે એમ ફરી પાછું એક વખત એમાઇન સંયોજનોની બનાવટ વિશે અભ્યાસ કરવાનો છે। આપણે આની પહેલા લેક્ચરની અંદર શું જોયું હતું તો કે એમાઇન સંયોજનોની બનાવટની બે મેથડ જોઈ હતી। કઈ હતી તો કે હેલાઇડ સંયોજનોનું એમોનોલિસિસ એટલે કે હેલાઇડનું એમોનોલિસિસ કર્યું હતું। કોની હાજરીમાં કર્યું હતું? એમોનોલિસિસ એટલે કે ઇથેનોલિક એમોનિયાની હાજરીમાં એનું એમોનોલિસિસ કર્યું। એટલે શું હતું કે આપણે R અને X એટલે કે આલ્કાઇલ હેલાઇડમાં રહેલો કાર્બન અને હેલોજન એટલે કે C અને X બંધ તૂટી જતો હતો। તો આપણે એવી પ્રક્રિયાને શું કીધું હતું? હેલાઇડનું એમોનોલિસિસ। અને ઈ એમોનોલિસિસની વારંવાર પ્રક્રિયાથી આપણને પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક એમાઇનનું જે મિશ્રણ મળ્યું હતું અને એક એમોનિયમ ક્ષાર મળ્યો હતો। તો એમોનિયમ ક્ષારમાંથી આપણે NaOH સાથે પ્રક્રિયા કરાવી અને પ્રાથમિક એમાઇડ મેળવ્યો હતો। હવે તે પછી તો કે ચોથી મેથડ એ હતી। કઈ હતી ચોથી મેથડ? તો કે એમાઇડ સંયોજનોના રિડક્શન દ્વારા એમાઇન સંયોજનોની બનાવટ। તો આપણે એમાઇડ સંયોજન લીધું હતું RCONH2 અને એની પ્રક્રિયા કરી, એનું રિડક્શન કરી અને પ્રાથમિક એમાઇન મેળવ્યો હતો। હવે ફરી પાછા આ લેક્ચરની અંદર એક નવી મેથડ પાંચમી તો કે ગેબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણ એટલે કે આની પ્રક્રિયા કરીને આ પદ્ધતિ દ્વારા આપણે એમાઇન મેળવવાનો છે, પ્રાથમિક એમાઇન પ્રાપ્ત કરવાનો છે। તો કે આમાં તમને આપેલું છે ગેબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણ। તો કે થેલેમાઇડ નું સૂત્ર શું હોય તો જોવો તો કે એક બેન્ઝીન રિંગ આપેલી હોય। શું આપેલું હોય? એક બેન્ઝીન રિંગ આપેલી હોય। આ રીતના એક બેન્ઝીન રિંગ આપેલી હોય થેલેમાઇડ। આને થેલેમાઇડ કહેવામાં આવે છે। પછી એની બાજુ, બંને બાજુ કાર્બન સાથે બે બંધથી ઓક્સિજન જોડાયેલા હોય। આ કાર્બન સાથે બે બંધથી ઓક્સિજન જોડાયેલા હોય અને ઈ ફાટ્યા કાર્બન સાથે, ઈ જ કાર્બન સાથે શું જોડાયેલું હોય તો કે NH જોડાયેલું હોય। શું જોડાયેલું હોય? NH જોડાયેલો હોય। તો આ આખા સ્ટ્રક્ચરને, આખા બંધારણને શું કહેવામાં આવે છે? થેલેમાઇડ કહેવામાં આવે। શું કહેવામાં આવે છે? થેલેમાઇડ। તો આખા સ્ટ્રક્ચરને શું કહેવામાં આવે છે? થેલેમાઇડ। તો કે થેલેમાઇડમાંથી આપણે શું બનાવવાનું છે? પ્રાથમિક એમાઇન। એટલે આ પદ્ધતિને શું કીધું છે? ગેબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણ। એટલે કે થેલેમાઇડની મદદથી આપણે એમાઇન સંયોજન પ્રાપ્ત કરવાનું છે। તો આ હતું થેલેમાઇડનું સ્ટ્રક્ચર એટલે કે થેલેમાઇડનું બંધારણ કેવું હોય તો કે બેન્ઝીન રિંગ આપેલી હોય। ઈ બેન્ઝીનના બંનેના કાર્બન ઉપર બંને બાજુ એક કાર્બોનિલ સમૂહ આપેલો હોય C ડબલ બોન્ડ O અને ઈ બંને કાર્બન સાથે શું જોડાયેલું હોય? NH એમાઇન જોડાયેલો હોય। એટલે આને શું કહેવામાં આવે છે? થેલેમાઇડ। થેલેમાઇડ। હવે જુઓ આ થેલેમાઇડ છે એનો પ્રાયોગિક પોટેન્શિયલ ઓફ pKa એટલે કે એનો જે પ્રાયોગિક પોટેન્શિયલ છે ઈ આપણને કેટલો મળ્યો છે તો કે એનો પોટેન્શિયલ, પ્રાયોગિક પોટેન્શિયલ pKa બરાબર 9। એનો પોટેન્શિયલ, પ્રાયોગિક પોટેન્શિયલ pKa કેટલો છે? 9। આ 9 હોવાથી થેલેમાઇડ કેવું છે તો કે એસિડિક તરીકે વર્તે। શેના તરીકે વર્તે છે? એસિડિક તરીકે એનો વર્તન છે, એસિડિક તરીકે વર્તે છે। એટલે જોવો આ થેલેમાઇડનું તમને સૂત્ર આપેલું છે। તમને પદ્ધતિની અંદર એમ પૂછાય કે ગેબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણ વિશે સમજાવો તો તમને અહીંથી ખ્યાલ આવી જવો જોઈએ કે થેલેમાઇડ, માઇડમાંથી આપણે શું બનાવવાનું છે? માઇન, એમાઇન સંયોજન બનાવવાના છે। તો આ થેલેમાઇડનું સ્ટ્રક્ચર તો વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવું પડે। આ થેલેમાઇડ છે કેવું છે તો કે બેન્ઝીન છે, એની બંને બાજુ બે કાર્બોનિલ સમૂહ જોડાયેલા છે અને એ બે કાર્બોનિલના
કાર્બન સાથે NH જોડાયેલો છે તો એને શું કીધું છે થેલેમાઇડ પણ ઈ થેલેમાઇડ નો પ્રાયોગિક પોટેન્શિયલ ઓફ pKa એટલે કે પ્રાયોગિક પોટેન્શિયલ ઓફ pKa બરાબર કેટલો છે 9 છે 9 છે એટલે ઈ શું કરે છે કે એસિડિક તરીકે વર્તે છે હવે ઈ એસિડિક તરીકે વર્તન કરતું હોય તો આપણે સ્વાભાવિક છે કે અહીંયા એસિડિક હોય થેલેમાઇડ કેવું છે એસિડિક છે શું કામે તો કે એનો પ્રાયોગિક પોટેન્શિયલ pKa કેટલો છે 9 છે એટલે એ કેવું બંધારણ છે તો કે એસિડિક છે હવે જો એ એસિડિક હોય તો આપણે હંમેશા પ્રક્રિયા બેઝ સાથે કરાવવી પડે કોની સાથે કરાવવી પડે બેઝ સાથે પ્રક્રિયા કરાવવી પડે તો આપણે અહીં બેઝ તરીકે લઈ લઈએ KOH શું લઈ લઈએ KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એ કેવું છે તો કે બેઝ છે હવે આ ફરી જુઓ કે અહીંયા હું તમને લખી દઉં ખ્યાલ આવે કે બેઝ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ કેવું છે તો કે બેઝ હવે આપણે શું હતું થેલેમાઇડ કેવું છે એસિડિક શું કામે તો કે એનો પોટેન્શિયલ પ્રાયોગિક પોટેન્શિયલ ઓફ pKa કેટલો છે 9 છે 9 છે એટલે કેવું સંયોજન છે એસિડિક છે તો આપણે સ્વાભાવિક છે કે એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરાવવી પડે હવે જો એસિડની તમે KOH એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એવા બેઝ સાથે એની પ્રક્રિયા કરાવો તો શું જોવા મળે તો કે એસિડ અને બેઝની પ્રક્રિયા થાય તો હંમેશા પાણી બહાર નીકળે શું બહાર નીકળે પાણી બહાર નીકળે એટલે અહીંયા જુઓ આ એસિડિક છે અહીંયા શું આપેલું છે KOH બેઝ એટલે એસિડ અને બેઝની પ્રક્રિયા થશે તો આપણને નવું સંયોજન એટલે કે નવું બંધારણ છે એ કેવું પ્રાપ્ત થશે તો એ જોઈએ તો પોટેન્શિયલ એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે તો K છે ઈ કેવો છે આલ્કલી છે એટલે K ઉપર કેવો ચાર્જ આવે પોઝિટિવ ચાર્જ આવે ત્યારે OH એની ઉપર કેવો ચાર્જ આવે નેગેટિવ ચાર્જ આવે એટલે K ઉપર પોઝિટિવ ચાર્જ અને OH ઉપર નેગેટિવ ચાર્જ હવે જુઓ અહીંયા નાઇટ્રોજન અને હાઇડ્રોજન એટલે કે કાર્બોનિલ ના કાર્બન સાથે બંને કાર્બન સાથે શું જોડાયેલું છે તો કે નાઇટ્રોજન જોડાયેલો છે વિદ્યુત ઋણ તત્વ એટલે કે નાઇટ્રોજન જોડાયેલો છે નાઇટ્રોજન હોય એની વિદ્યુત ઋણતા વધારે હોય એટલે નાઇટ્રોજન ઉપર કેવો ચાર્જ આવે નેગેટિવ ચાર્જ આવે અને હાઇડ્રોજન કેવો હોય H+ તો કે હાઇડ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ આવે કેવો ચાર્જ આવે પોઝિટિવ ચાર્જ આવે હવે આ પ્રક્રિયા કઈ રીતના થાય તો કે આપણું એસિડ હતું થેલેમાઇડ હતું એ કેવું હતું એસિડિક હતું હવે આપણે બેઝ એટલે કે KOH સાથે પ્રક્રિયા કરાવી તો K ઉપર પોઝિટિવ ચાર્જ હોય અને OH ઉપર નેગેટિવ ચાર્જ હોય એ સિવાય નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ હોય અને હાઇડ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ હોય હવે જો અહીંયા આવેલો OH અને અહીંયા આવેલો H+ ये શું થાય हमको तो क्या करना है पानी निकालना है क्या करना है पानी निकालना है एसिड અને બેઝ બંને ભેગા થાય ત્યારે એમાંથી હંમેશા શું જાય તો કે પાણીનો અણુ દૂર થાય પાણી બહાર નીકળે એટલે જુઓ અહીંયા આપેલો H+ અને અહીંયા આપેલો OH- આ બંને શું થાય ભેગા થાય એટલે અહીંથી શું બહાર નીકળે H2O એટલે હું અહીંયા લખું છું કે -H2O અને આલ્કલી ધાતુ એટલે કે પોટેશિયમ ઉપર પોઝિટિવ ચાર્જ છે અને નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ છે તો શું થાય કે પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ એ બંને એકબીજા સાથે શું કરતા હોય મેં આની પહેલાના લેક્ચરની અંદર કીધું હતું ઋણ આયન અને ધન આયન બંને એકબીજા સાથે એટ્રેક્શન ધરાવતા હોય શું ધરાવતા હોય એટ્રેક્શન એટલે કે આકર્ષણ ધરાવતા હોય એટલે બંને જોડાઈ જાય N અને K બંને જોડાય તો કે નાઇટ્રોજન ઉપર રહેલો નેગેટિવ અને પોટેશિયમ ઉપર રહેલો પોઝિટિવ એટલે N અને K જોડાઈ જાય તો આપણને એક પ્રકારનો ક્ષાર પ્રાપ્ત થાય શું થાય છે ક્ષાર પ્રાપ્ત થાય છે
ઈ ક્ષાર કેવો હોય તો આપણે આગળના બંધારણની અંદર જોઈએ તો ઈ ક્ષાર કેવો હોય તો કે આપણું આ બેન્ઝીન છે ઈ બેન્ઝીન તો એમનેમ રહેશે અહીંયા કઈ પ્રક્રિયા થઈ નથી પ્રક્રિયા ખાલી ક્યાં થઈ NH ઉપર અને KOH ની તો શું થશે હવે જો બેન્ઝીન આપણું હતું આપણું અહીંયા બેન્ઝીન લખી નાખું કે આપણું આ બેન્ઝીન એની સાથે બે બંધથી ઓક્સિજન જોડાયેલો છે કાર્બન સાથે શું જોડાયેલું છે બે બંધથી ઓક્સિજન જોડાયેલો છે હવે જો નાઇટ્રોજન તો હતો જ આપણી પાસે શું હતું નાઇટ્રોજન તો હતો જ હવે નાઇટ્રોજન સાથે તો કે આ પોઝિટિવ ચાર્જ છે એ શું કરશે નાઇટ્રોજન સાથે ઋણ આયન સાથે જોડાઈ જશે આ પોઝિટિવ ચાર્જ આવેલો ક્યાં જોડાઈ જશે નાઇટ્રોજન સાથે આ H+ અને OH- બંને ભેગા થઈ અને શું દૂર થયું પાણીનો અણુ એટલે અહીંયા લખ્યું મેં H2O પાણી બહાર નીકળી ગયું એસિડ અને બેઝ ભેગા થાય તો એક વસ્તુ તો ખાસ યાદ રાખવાની કે એસિડ અને બેઝ ભેગા થાય તો એક પાણીનો અણુ દૂર થઈ જાય અને બીજું આપણને શું વધ્યું તો કે N- અને K+ તો કે ઋણ આયન અને ધન આયન બંને એકબીજા સાથે એટ્રેક્શન ધરાવતા હોય એટલે કે બંને એકબીજા સાથે આકર્ષણ ધરાવતા હોય તો આપણને એક પ્રકારનો ક્ષાર પ્રાપ્ત થાય છે એ ક્ષાર કેવો હોય તો કે આ બેન્ઝીન તો હતું એમનામ આપણું બેન્ઝીન સાથે બે કાર્બોનિલ સમૂહ જોડાયેલા છે તો આપણા બે કાર્બોનિલ સમૂહ અને નાઇટ્રોજન સાથે શું જોડાઈ ગયું N- અને K+ આ નાઇટ્રોજન સાથે શું જોડાઈ ગયું N- અને K+ શું જોડાઈ ગયું N- અને K+. હું અહીંયા તમને અલગ કલર થી બતાવું કે N- અને K+. આ શું બન્યું તો કે એક પ્રકારનો ક્ષાર બન્યો શું બન્યું એક પ્રકારનો ક્ષાર બન્યો હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું તો કે આ જે ક્ષાર છે એની આપણે આના પેલા લેક્ચર ની અંદર જોઈ ગયા કે આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરતા હતા હેલાઇડ નું એમોનોલિસિસ કરતા હતા ત્યારે આપણે શું કરતા હતા તો કે હેલાઇડ નું એમોનોલિસિસ કરતા હતા ફરી ઈ જ તો કે R અને X પાછું આપણે શું લેવાનું છે તો કે આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરાવવાની છે કોની સાથે પ્રક્રિયા કરાવવાની છે આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરાવવાની છે તો કે R અને X આ પ્રક્રિયા કઈ રીતના થતી હતી એ તમને આની પહેલા લેક્ચર ની અંદર મેં તમને બહુ સારી રીતે સમજાવ્યું કે R અને X હોય તો કેની ઉપર પોઝિટિવ ચાર્જ હોય કોની ઉપર નેગેટિવ ચાર્જ હોય તે તમે પહેલા લેક્ચર ની અંદર ભણી ગયા કે હેલાઇડ નું એમોનોલિસિસ અહીંયા જુઓ ક્ષાર જે આપણને મળ્યો છે એસિડ અને બેઝની પ્રક્રિયા થઈ તો આપણને એક પ્રકારનો ક્ષાર પ્રાપ્ત થયો અને એ ક્ષારની શું કરવાનું છે આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરાવવાની છે R એટલે કે આલ્કાઇલ અને X એટલે કે હેલાઇડ તો આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરાવવાની પણ વિદ્યાર્થી મિત્રો એક બાબત ખાસ ધ્યાનમાં રાખજો કે એ તમને એક્ઝામ ની અંદર કામ આવશે ક્યારેક તમને એવો MCQ પૂછાઈ ગયો હોય જી નીટ ગુજકેટ ની અંદર કે આ ક્ષાર છે એની પ્રક્રિયા કોની સાથે થાય છે અને કોની સાથે થતી નથી તો અહીંયા તમે જુઓ અહીંયા તમને શું આપેલું છે તો કે R આપેલો છે પણ વિદ્યાર્થી મિત્રો તમારે R એટલે તમારે બે જ વસ્તુ લેવાની છે R એટલે કાં તો તમારે મિથાઇલ લેવાનું શું લેવાનું R એટલે કે મિથાઇલ અને એક બીજું લેવાનું પેલું તમારે લેવાનું R એટલે મિથાઇલ અને બીજું તમે એ લઈ શકો R એટલે બીજું તમે પ્રાથમિક આલ્કાઇલ લઈ શકો શું લઈ શકો પ્રાથમિક આલ્કાઇલ આ બે જ વસ્તુ R એટલે તમારે આ પ્રક્રિયાની અંદર ગેબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણ આ પ્રક્રિયાની અંદર જ્યારે તમે જે આપણને ક્ષાર પ્રાપ્ત થયો છે એનું જ્યારે આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરતા હોય ત્યારે તમારે ફક્ત ને ફક્ત મિથાઇલ અથવા તો શું લેવાનું છે આલ્કાઇલ
હેલાઇડ, પણ કેવો આલ્કાઇલ? તો કે પ્રાથમિક આલ્કાઇલ લેવાનો. કેવો આલ્કાઇલ લેવાનો છે? પ્રાથમિક આલ્કાઇલ. શું કામે? તો અહીંયા તમે નોંધ કરીને હું તમને દર્શાવું છું. આ નોંધ કરીને દર્શાવું જે એક્ઝામ ની અંદર બહુ જ ઉપયોગી બનશે. ક્યાંક એમસીક્યુ પૂછાઈ ગયો હોય તો આ નોંધ યાદ રાખવાની. તમારે પ્રક્રિયાની અંદર લખવાની નથી, પણ તમારે આ અલગથી યાદ રાખજો કે નોંધ, કે શું કામે આપણે અહીં મિથાઇલ અને પ્રાથમિક આલ્કાઇલ લેવાનું કીધું છે. આ આર છે એ આર બરાબર શું કામે આપણને પ્રાથમિક મિથાઇલ અથવા તો પ્રાથમિક આલ્કાઇલ લેવાનું કહેવામાં આવ્યું? તો કે જુઓ નોંધ છે અહીંયા આર બરાબર તૃતીયક આલ્કાઇલ. આર બરાબર તમે તૃતીયક આલ્કાઇલ લ્યો કે એરાઇલ આલ્કાઇલ લ્યો તો પ્રક્રિયા થતી નથી. શું કામે? તો કે અહીં આર ઉપર કેવો ચાર્જ હોય? પોઝિટિવ ચાર્જ હોય. આર ઉપર કેવો ચાર્જ હોય? પોઝિટિવ. અને હેલોજન ઉપર કેવો ચાર્જ હોય? તો કે નેગેટિવ ચાર્જ હોય. આર ઉપર પોઝિટિવ હોય, એક્સ ઉપર નેગેટિવ હોય. એ આપણે હેલાઇડના એમોનોલિસિસ ની અંદર સમજી ગયા. શું કામે? કે આર અને એક્સ વચ્ચેનો બોન્ડ બ્રેક થાય. બ્રેક થાય એટલે કે હેલોજન છે એ પોતાનો ઇલેક્ટ્રોન પોતાની પાસે મેળવી લે. તો આર ઉપર પોઝિટિવ ચાર્જ આવે અને એક્સ ઉપર નેગેટિવ ચાર્જ આવે. હવે જો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા જે n તમને આપેલો છે, શું આપેલું છે? n આપેલો. હવે ઈ n છે એ શું કરે છે? તો કે ઈ n છે, આ n છે ઈ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે. n ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે. n ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે. શું કામે? તો કે n ઉપર નેગેટિવ ચાર્જ છે. કેવો ચાર્જ છે? n ઉપર માઈનસ, એટલે કે n ઉપર નેગેટિવ ચાર્જ આવેલો છે અને બેને કાર્બનના કાર્બન સાથે n જોડાયેલો છે, એટલે કે એની વિદ્યુતઋણતા વધારે છે એટલે કે નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ છે અને ઈ નેગેટિવ ચાર્જ હોવાને કારણે ઈ n છે ઈ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે. અહીંયા શેના તરીકે વર્તે છે? ન્યુક્લિયોફાઇલ તરીકે. જે n- છે એ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે. એટલે શું થાય? તો કે અહીંથી જે આ પ્રક્રિયા થાય, આર અને એક્સ બંધ તૂટે, એ તૂટવાની સાથે શું જોડાય છે? તો કે n ન્યુક્લિયોફાઇલ તરીકે ડાયરેક્ટ એટેક કરી અને આની સાથે જોડાઈ જાય છે. તો આ પ્રક્રિયાને SN2 પ્રક્રિયા કહેવામાં આવે. કેવી પ્રક્રિયા કહેવામાં આવે છે? SN2 પ્રક્રિયા. મેં તમને કીધું હતું કે ખાલી એક બાજુથી બંધ તૂટતો હોય અને બીજી બાજુથી જોડાતો ન હોય તો તેવી પ્રક્રિયાને SN1 પ્રકારની પ્રક્રિયા કહેવામાં આવે છે. પણ અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, આ બંધ તૂટે છે ત્યારે ડાયરેક્ટ n છે ઈ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે. એટલે આ પ્રક્રિયાને SN2 પ્રકારની પ્રક્રિયા કહે છે. શું કામે? તો કે એક બંધ તૂટે અને ડાયરેક્ટ ન્યુક્લિયોફાઇલ એની ઉપર અટેક કરી અને એની સાથે જોડાઈ જાય. આ ન્યુક્લિયોફાઇલનો n ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે એટલે શું થાય? કે ડાયરેક્ટલી આ બંધ તૂટવાની સાથે જ ન્યુક્લિયોફાઇલ છે ઈ R સાથે જોડાઈ જાય. તો આવી પ્રક્રિયાને SN2 પ્રકારની પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે જુઓ કે R એટલે કે મિથાઇલ અને પ્રાથમિક આલ્કાઇલ. તમારે આ પ્રક્રિયાની અંદર બે જ વસ્તુ લેવાની, કાં તો મિથાઇલ લેવાનો અથવા તો કોઈ પણ પ્રાથમિક આલ્કાઇલ લેવાનો. શું લેવાનું? R બરાબર મિથાઇલ અથવા તો કોઈ પણ પ્રાથમિક આલ્કાઇલ. શું કામે? તો અહીંયા હું તમને આ નોંધ આપું છું. તો કે જો તમે મિથાઇલ નો લીધો હોય અને પ્રાથમિક આલ્કાઇલ નો લીધો હોય તો શું થાય? તો કે તૃતીયક આલ્કાઇલ, કોઈ પણ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ લઈ લ્યો તો એ SN2, કોઈ પણ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ લીધો હોય તો એ SN2 પ્રક્રિયા આપતું નથી. શું થાય છે? તો કે તૃતીયક આલ્કાઇલ, આ તૃતીયક આલ્કાઇલ અથવા આલ્કાઇલ હેલાઇડ શું છે? આ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. ટૂંકમાં લખું તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. એ શું કરે છે? તો કે SN2 પ્રક્રિયા આપતો નથી. આ શું કરે છે? SN2 પ્રક્રિયા
આપતો નથી. આપણે એક એવી પ્રક્રિયા થઈ છે SN2 પ્રક્રિયા, પણ શું કામે? તો કે ખાલી આપણે R અને F મિથાઇલ અથવા તો પ્રાથમિક આલ્કાઇલ એમાઇન લઈએ તો ન્યુક્લિયોફાઇલ એની ઉપર અટેક કરી અને આપણને SN2 પ્રક્રિયા આપે છે. પણ જો તમને R બરાબર જ્યારે આ પ્રક્રિયાની અંદર તૃતીયક આલ્કાઇલ હેલાઇડ આપેલો હોય, બરોબર, તો એ SN2 પ્રકારની પ્રક્રિયા આપતો નથી. એટલે કે તમારે તૃતીયક એમાઇન આ પ્રક્રિયાની અંદર આવે તો આ પ્રક્રિયા આગળ વધી શકે નહીં, તો પ્રક્રિયા થતી નથી. એટલે આપણે શું કહી શકાય કે પ્રક્રિયા થતી નથી. શું થાય છે? તો કે પ્રક્રિયા થતી નથી. એ ઉપરાંત તમને કોઈ પણ એરાઇલ, પેલી નોંધ, આ બીજી નોંધ, કોઈ પણ એરાઇલ હેલાઇડ, કોઈ પણ એરાઇલ હેલાઇડ આપેલો હોય, R ની જગ્યાએ શું આપેલું હોય? એરાઇલ હેલાઇડ, એટલે કે કોઈ બેન્ઝીન નું સ્ટ્રક્ચર આપેલું હોય અને એની સાથે હેલોજન સમૂહ જોડાયેલો હોય, અને જો તમને એરાઇલ હેલાઇડ તમને આપેલો હોય તો એરાઇલ હેલાઇડ ની અંદર શું હોય? તો કે એરાઇલ હેલાઇડ ની અંદર જ્યારે કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ હોય, એરાઇલ હેમાઇડ હોય, તો ધારો કે તમને આ રીતના બેન્ઝીન હોય, આ રીતના શું આપેલું હોય? બેન્ઝીન આપેલો હોય, તો બધા બેન્ઝીન ની અંદર અહીંયા શું હોય? તો કે કાર્બન અને નાઇટ્રોજન. અહીંયા કાર્બન હોય, કાર્બન, 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 કાર્બન અને કાર્બન. આ બધા કાર્બન સાથે શું જોડાયેલું હોય? હાઇડ્રોજન જોડાયેલો હોય. શું જોડાયેલું હોય વિદ્યાર્થી મિત્રો? તો કે આ બધા કાર્બન ની અંદર કાર્બન ની સાથે હાઇડ્રોજન જોડાયેલો હોય. એટલે કે અને એની સાથે શું જોડાયેલું હોય? હેલોજન તત્વો જોડાયેલું હોય, C અને X. તો કે એરાઇલ હેલાઇડ લેવામાં જ્યારે આવે છે ત્યારે એમાં શું હોય? કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ હોય એ કેવો હોય? પ્રબળ હોય. કેવો હોય? આ કાર્બન અને હેલોજન વચ્ચેનો જે બંધ છે એ પ્રબળ હોય. અહીંયા તમને લખી દઉં છું, કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ પ્રબળ હોય. કેવો હોય? પ્રબળ હોય. આ કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ પ્રબળ હોય. એટલે કે પ્રબળ હોય તો સહેલાઈથી તૂટી શકતો નથી. પ્રબળ છે એટલે કે બંધ તૂટતો નથી. બંધ તૂટતો નથી. શું થાય છે કે એરાઇલ હેલાઇડ લ્યો ત્યારે કાર્બન અને હેલોજન વચ્ચે જે બંધ આપેલો હોય એ બંધ કેવો હોય? તો કે પ્રબળ હોય. પ્રબળ હોય એટલે કે એ બંધ તૂટી શકતો નથી. બંધ તૂટી શકતો નથી એટલે શું થાય છે? તો SN2 પ્રક્રિયા આપતો નથી. એટલે કે આ પ્રક્રિયા થતી નથી. પ્રક્રિયા થતી નથી. આ બે ખાસ નોંધ તમે યાદ રાખજો કે જ્યારે R ની જગ્યાએ તમને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ આપેલો હોય અથવા તો એરાઇલ હેલાઇડ આપેલો હોય ત્યારે પ્રક્રિયા થતી નથી. આ બે નોંધ તમે નોટ કરી લેજો અને યાદ રાખજો, એક્ઝામ ની અંદર કામ આવશે. MCQ આવી ગયો હોય આ પ્રકારનો અને MCQ માં R ની જગ્યાએ તમને મિથાઇલ કે પ્રાથમિક આલ્કાઇલ આપેલું હોય નહીં, એની જગ્યાએ તમને તૃતીયક આલ્કાઇલ આપી દે અને અથવા તો એરાઇલ હેલાઇડ આપી દે અને તમને અલગ અલગ 4 તમને જવાબ આપેલા હોય, તેમાંથી એક જવાબની અંદર એવું હોય કે પ્રક્રિયા થતી નથી. તો તમારે જો તમને R ની જગ્યાએ મિથાઇલ અથવા આલ્કાઇલ હેલાઇડ આપેલો ન હોય અને એની જગ્યાએ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ અથવા તો કોઈ પણ એરાઇલ હેલાઇડ આપેલો હોય ત્યારે શું થાય? તો કે પ્રક્રિયા થતી નથી. તમારો આન્સર શું આવે? પ્રક્રિયા થતી નથી. હવે જુઓ આની અંદર શું થાય છે? તો કે R ઉપર પોઝિટિવ ચાર્જ હોય અને X ઉપર નેગેટિવ ચાર્જ હોય ત્યારે નાઇટ્રોજન છે એ શું કરે છે? તો કે નાઇટ્રોજન ઈ એકબીજા સાથે જોડાઈ જાય, કારણ કે નાઇટ્રોજન ઉપર કેવો? નેગેટિવ ચાર્જ, R ઉપર પોઝિટિવ ચાર્જ, એટલે નાઇટ્રોજન અને એક R બંને શું થાય છે? જોડાઈ જાય છે. અને અહીંથી આપણને વધારાનું શું મળે છે? K અને X. આપણને વધારાનો એક ક્ષાર મળે. શું મળે છે? ક્ષાર મળે છે. એ હું તમને અહીંયા સાઈડમાં લખી દઉં કે
KX આપણને શું મળે છે? એક ક્ષાર મળે છે. અને હવે આ પ્રક્રિયા કઈ રીતના થાય તો કે જુઓ, આપણું બેન્ઝીન છે એ બેન્ઝીન તો એ જ રહેવાનું. તો હું અહીંયા બેન્ઝીન લખી દઉં તમને. આપણું બેન્ઝીન છે, બેન્ઝીન ની અંદર કાંઈ સુધારો થયો નથી. પછી તેની સાથે બે કાર્બોનિલ કાર્બન જોડાયેલા છે. તો કે કાર્બોનિલ કાર્બન છે એ પણ એ જ રીતના, એમાં કોઈ ફેરફાર થયો નથી. આ બંને કાર્બોનિલ કાર્બન છે. પછી નાઇટ્રોજન સાથે તો કે અહીંયા આલ્કલી K+ અને X- એ બંને ભેગા થઈ અને શું થયું? KX બહાર નીકળી ગયો, દૂર થઈ ગયો. અને બાકી શું વધ્યું? નાઇટ્રોજન અને એક આલ્કાઇલ ગ્રુપ. એટલે કે R અને N બંને જોડાઈ જાય. તો કાર્બન સાથે, બંને કાર્બન સાથે શું જોડાયેલું છે? તો કે N જોડાયેલો છે. બંને કાર્બન સાથે શું જોડાયેલું છે? N જોડાયેલો છે. અને એની સાથે શું જોડવામાં આવ્યું? R. આની સાથે શું જોડવામાં આવ્યું? R. હવે આ પ્રક્રિયા તમે જુઓ, આપણને આ સ્ટ્રક્ચર મળી ગયું. હવે જુઓ, એની અંદર તમને ક્યાંય H+ દેખાતો નથી, એટલે કે H દેખાતો નથી. તો આને શું કહેવાય? તો કે આ બંધારણ જે આપણને મળ્યું છે કે આપણે RX આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરી અને આપણને આ જે બંધારણ મળ્યું છે એની અંદર H દેખાતો નથી. તો સ્વાભાવિક છે આપણે એમ કહી શકીએ કે એસિડિક નથી. આ કેવું છે? H નથી. H ન હોય એટલે શું થાય? કે આ સ્ટ્રક્ચર એસિડિક નથી. શું થાય? કે આ સ્ટ્રક્ચર એસિડિક નથી. શું કામે? તો કે આની અંદર, આ સ્ટ્રક્ચર ની અંદર ક્યાંય પણ તમને H જોવા મળતો નથી. એટલે શું કહી શકાય? કે આ સ્ટ્રક્ચર એસિડિક નથી. ફરી પાછા એ જે પ્રક્રિયા છે એનું શું કરવાનું છે તમારે? તો કે અહીંયા તમને બતાવું છું. એની NaOH સાથે પ્રક્રિયા કરાવવાની. કોની સાથે પ્રક્રિયા કરાવવાની છે? NaOH બેઝ સાથે પ્રક્રિયા કરાવવાની છે. પણ એમાં તમને એક પ્રશ્ન થાય કે આ સ્ટ્રક્ચર એસિડિક નથી, તો બેઝ સાથે તમે કઈ રીતના પ્રક્રિયા કરાવી શકો? તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એ જોઈએ કે અહીંયા આપેલું સ્ટ્રક્ચર એસિડિક. હવે ત્યાંથી આપણે અહીંયા જતા રહીએ તો કે આની પ્રક્રિયા આ રીતના થાય. એની NaOH સાથે આપણે પ્રક્રિયા કરાવી છે. તો NaOH સાથે પ્રક્રિયા કરો ત્યારે તમને શું જોવા મળે છે? NaOH સાથે પ્રક્રિયા કરો ત્યારે તમને શું જોવા મળે એ હું તમને બાજુમાં દર્શાવી દઉં. અહીંયા તમને નહીં સમજાય તો હું તમને અહીંયા દર્શાવું છું. આ થોડી વાર માટે ચેકી નાખું છું. આ છેલ્લે આપણે MCQ સોલ્વ કરવાનો છે. આ MCQ આપણે છેલ્લે સોલ્વ કરશું. આ થિયરી ઉપરનો MCQ છે જે IIT જી માર્ચ 2011 ની અંદર તમને પૂછવામાં આવ્યો તો કે આ MCQ. હવે આનું શું કરવાનું છે તો આપણે જોઈએ કે આ પ્રક્રિયા તમને જે આપેલી છે, શું આપેલું છે? એસિડિક નથી. આ બંધારણ છે એ કેવું છે? એસિડિક નથી. એસિડિક નથી તો આનું શું થાય? આપણે એની NaOH સાથે પ્રક્રિયા કરાવીએ. કોની સાથે? બેઝ સાથે. પણ જોવો અહીંયા Na આલ્કલી ધાતુ છે. Na આલ્કલી ધાતુ છે એટલે કે Na ઉપર પોઝિટિવ ચાર્જ હોય. કેવો ચાર્જ હોય? અને OH ઉપર નેગેટિવ ચાર્જ હોય. અને અહીંયા નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બંને કાર્બોનિલ કાર્બન સાથે ઓક્સિજન વિદ્યુતઋણ તત્વ જોડાયેલું છે. અને બંને કાર્બન બાજુ આ ઉપર અને નીચે બંને બાજુ વિદ્યુતઋણ તત્વ ઓક્સિજન જોડાયેલું છે. અને એ બંને કાર્બનની સાથે વિદ્યુતઋણ તત્વ તો કે નાઇટ્રોજન જોડાયેલું છે. એટલે કાર્બનના બંને છેડા ઉપર બંને બાજુ વિદ્યુતઋણ તત્વ, એક બાજુ ઓક્સિજન જોડાયેલો છે તો બીજી બાજુ નાઇટ્રોજન જોડાયેલો છે. તો આ પ્રક્રિયા કઈ રીતના થાય? તો કે બંને બાજુ, એક બાજુ ઓક્સિજન અને એક બાજુ નાઇટ્રોજન, બંને બાજુ વિદ્યુતઋણ તત્વ જોડાયેલું હોય
તો આ પ્રક્રિયા આપણે અહીંથી પણ કરી આ કાર્બન ઉપર પણ કરી શકીએ અને આ કાર્બન ઉપર પણ કરી શકીએ. તો આપણે પહેલા આ કાર્બનનો ઉપયોગ કરી તો કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે વિદ્યુતઋણ તત્વ જોડાયેલું છે, ત્યારે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે પણ વિદ્યુતઋણ તત્વ જોડાયેલું છે. એ વિદ્યુતઋણ તત્વ જોડાયેલું હોય તો શું થાય તો કે એટલે કાર્બનની ફરતે ક્લાઉડ જે આપેલું હોય, શું આપેલું હોય? ક્લાઉડ. કાર્બનની પ્રત્યે જે પાઈ ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોનનું ક્લાઉડ આપેલું હોય એ શું થાય કે થોડું થોડું નાઇટ્રોજન તરફ જતું હોય. નાઇટ્રોજન તરફ જતું હોય. શું જતું હોય તો કે કાર્બનની ફરતે જે ક્લાઉડ આપેલું છે એ શું થાય? થોડું થોડું નાઇટ્રોજન તરફ જતું હોય. નાઇટ્રોજન તરફ જતું હોય એટલે આ કાર્બન ઉપર આવે પોઝિટિવ ચાર્જ. શું આવે? આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે. ઈ પોઝિટિવ ચાર્જ આવે તો શું થાય? આ OH છે એ શું કરશે તો કે આ OH છે એ આ કાર્બન સાથે જોડાયા કે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે, ત્યારે OH ઉપર શું આવે છે? નેગેટિવ ચાર્જ. એટલે શું થશે? એ કાર્બનની સાથે H+ એટલે કે C કાર્બન ડબલ બોન્ડ O એટલે કે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે, ત્યારે OH ઉપર નેગેટિવ ચાર્જ છે. તો કાર્બનની સાથે ડાયરેક્ટ શું જોડાશે? OH. હવે જો આ કાર્બનની સાથે અહીંયા OH જોડાવા આવે તો અહીંયા કાર્બનની 4 સંયોજકતા કમ્પ્લીટ છે. કેટલી સંયોજકતા? કાર્બન 1 અને 2 ઓક્સિજનમાં આપેલી છે અને 1 નાઇટ્રોજન સાથે જોડાયેલી છે. 4 સંયોજકતા છે. તો OH અહીંયા જોડાવા આવે તો એ કેવી સંયોજકતા થાય? 5 સંયોજકતા થાય. તો શું થાય છે તો કે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે રહેલો બંધ શું થાય? આ કાર્બન અને નાઇટ્રોજન, આ કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે રહેલો બંધ તૂટી જાય. કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે રહેલો બંધ તૂટી જાય. એટલે આપણને હવે શું જોવા મળે તે જોઈએ. અહીંયા શું આવ્યું છે તો કે કાર્બન સાથે શું જોડાય છે? OH. એટલે શું થાય છે? કાર્બનની સંયોજકતાની અંદર વધારો થાય તો મજબૂરીથી કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે રહેલો બંધ છે ઈ તૂટી જાય. કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે રહેલો બંધ હોય ઈ તૂટી જાય. તો હવે આપણને કેવું સ્ટ્રક્ચર જોવા મળે તો એ જોઈએ. તો કે આપણને બેન્ઝીન ની અંદર કોઈ પણ ફેરફાર થયો નથી. એટલે આપણું બેન્ઝીન છે ઈ તો શું રહેશે? બેન્ઝીનનું બેન્ઝીન, આ તમારું બેન્ઝીન. આ કાર્બન ઉપર એ કઈ પ્રક્રિયા થઈ નથી. આ પ્રક્રિયા જે આપણે અહીંયા કરી છે ઈ જ પ્રક્રિયા ફરી પાછી આપણે અહીંયા પણ કરી શકીએ. આપણી ઈચ્છા આપણે આ કાર્બન પર પ્રક્રિયા કરી શકીએ અથવા તો આ કાર્બન ઉપર. હવે ધારો કે મેં આ કાર્બન ઉપર નથી કરી, તમારે આ કાર્બન ઉપર કરવી છે તો તમે આ કાર્બન ઉપર પણ કરી શકો. શું કામે? તો કે અહીંયા કાર્બન પાસે 2 બંધથી ઓક્સિજન જોડાયેલો છે, ત્યારે આ કાર્બન સાથે 2 બંધથી ઓક્સિજન જોડાયેલો છે અને એ બંને કાર્બન સાથે વિદ્યુતઋણ તત્વ નાઇટ્રોજન જોડાયેલું છે. એટલે આપણે આ પ્રક્રિયા તમે અહીંયા પણ કરી શકો. પણ મેં આ કાર્બન ઉપર સમજવા માટે આપણે આ કાર્બનનો ઉપયોગ કર્યો કે આલ્કલી ધાતુ Na+ અને OH- આ બે જ છે. તો કે OH- એ શું કરશે? OH- છે એ શું કરશે? કાર્બન સાથે જોડાય તો કાર્બનની સંયોજકતાની અંદર વધારો થાય. કાર્બનની સંયોજકતા કેટલી હોય તો કે 4 હોય. હવે OH અહીંયા જોડાવા આવે કાર્બન સાથે તો કાર્બનની સંયોજકતા 4 માંથી 5 થઈ જાય. તો કાર્બન શું કરે છે? કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે રહેલો બંધ છે એ શું થાય છે? બ્રેક થઈ જાય. એટલે કે તૂટી જાય. કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે રહેલો બંધ છે એ તૂટી જાય. તો આપણને કેવું સંયોજન પ્રાપ્ત થાય એ આપણે અહીંયા જોઈએ. તો કે અહીંયા તમને કાર્બન આપેલો છે, પહેલા ઉપરનું લખી લઈએ. તો કે અહીંયા બેન્ઝીન છે અને એની સાથે 2 બંધથી ઓક્સિજન જોડાયેલો છે. હવે જો અહીંયા નાઇટ્રોજન ક્યાં જોડાયેલો છે? ઉપરના કાર્બન સાથે જોડાયેલો છે અને અહીંથી તો તૂટી ગયો. કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે રહેલો બંધ હતો એ શું થઈ ગયું? બ્રેક થઈ ગયો. એ શું થઈ ગયું? બ્રેક એટલે કે તૂટી ગયો. તો હવે આ નાઇટ્રોજન કોની સાથે જોડાયેલો છે? ઉપરના કાર્બન સાથે. નાઇટ્રોજન અને એક R એ ક્યાં જોડાયેલો? ઉપરના કાર્બન સાથે. તો આપણે અહીંયા લખી નાખીએ N અને R. આ રીતના તમને બને. પણ નાઇટ્રોજન ઉપર કેવો ચાર્જ હતો? તો કે
નેગેટિવ ચાર્જ. નાઇટ્રોજન ઉપર કેવો ચાર્જ હતો? નેગેટિવ ચાર્જ. હવે C ડબલ બોન્ડ O, કાર્બન અને ઓક્સિજન. અહીંયા તમને શું આપેલું છે? કાર્બન અને ઓક્સિજન. એની ઉપર પોઝિટિવ ચાર્જ છે. એની સાથે શું જોડાઈ ગયું? OH. તો એ OH કઈ રીતના જોડાય? તો કે અહીંયા OH, આ OH જોડાઈ ગયો. તો તમારું આ રીતના સ્ટ્રક્ચર બને. NaOH સાથે પ્રક્રિયા કરાવો. આ એસિડિક નથી, એટલે શું કરવાનું? આપણે બેઝ સાથે પ્રક્રિયા કરાવી હતી, પણ આ એસિડિક નથી, એટલે ડાયરેક્ટ શું કર્યું? તો કે OH છે એ કાર્બન સાથે બંને બાજુ વિદ્યુત ઋણ તત્વ જોડાયેલા છે, એટલે કે OH ને ક્યાં જોડી દીધો? કાર્બન સાથે. અને કાર્બન અને નાઇટ્રોજન નો બંધ હતો, એ બંધ તૂટી ગયો. તૂટીને અને એની સાથે OH જોડાઈ ગયો. એ તમને અહીંયા જોવા મળે છે. આ કાર્બન અને ઓક્સિજન એની સાથે શું જોડાઈ ગયું? OH. અને ઉપરનું જે આપણું સ્ટ્રક્ચર હતું તો કે આ કાર્બન એની સાથે નાઇટ્રોજન જોડાયેલો, એની સાથે આલ્કાઇલ જોડાયેલો છે. હવે આ પ્રક્રિયાને થોડી આગળ વધારીએ તો કે જોવો આ પ્રક્રિયા કઈ રીતના આગળ વધે. અહીંયા નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ આપેલો છે, જ્યારે આ OH હોય, OH સમૂહ આપેલો છે. તમને શું આપેલું છે? OH. તો જોવો શું આવેલું હોય? તો કે ઓક્સિજન વિદ્યુત ઋણ તત્વ છે. ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ હોય. આ OH ને હું થોડો દૂર દર્શાવું છું એટલે તમને ખ્યાલ આવે. આ OH તો કે O ઉપર નેગેટિવ ચાર્જ હોય, ત્યારે હાઇડ્રોજન ઉપર કેવો ચાર્જ આવે? પોઝિટિવ. હાઇડ્રોજન ઉપર શું હોય? ધન આયન હોય. અને ઓક્સિજન ઉપર શું હોય? ઋણ આયન હોય. તો આ હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન તમને અહીંયા આપેલો છે. ઈ હાઇડ્રોજન શું કરશે? તો કે નાઇટ્રોજન ઉપર રહેલા નેગેટિવ ચાર્જને દૂર કરવા માટે એની સાથે બંધ બનાવશે, એટલે કે એની સાથે જોડાઈ જશે. આ હાઇડ્રોજન જે તમને અહીંયા આપેલો છે, O અને H આપેલો હતો, OH ક્યાંથી આવ્યો હતો? તો કે અહીંથી આવ્યો હતો. NaOH સાથે પ્રક્રિયા કરી હતી, એટલે અહીંથી OH કાર્બન સાથે જોડાઈ ગયો. હવે ઈ કાર્બન સાથે અહીંયા તમને OH જોડાયેલો છે. તો હવે OH ઉપર તો કે નાઇટ્રોજન ઉપર તો ઋણ આયન હતું જ. હવે આ OH ઉપર તો કે O ઉપર નેગેટિવ ચાર્જ હોય, O માઈનસ, અને H ઉપર પોઝિટિવ, એટલે કે H ઉપર ધન વીજભાર હોય. શું હોય? ધન વીજભાર. કેવો હોય? H પ્લસ. હવે હાઇડ્રોજન ને શું થાય? નાઇટ્રોજન ઉપર દયા આવે. નાઇટ્રોજન ઉપર એને દયા આવતી હોય તો શું કરે? કે નાઇટ્રોજન ઉપર રહેલા આ નેગેટિવ ચાર્જ ને દૂર કરવા માટે હાઇડ્રોજન છે એ શું કરે છે? તો કે કાર્બન અને આ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે રહેલા બંધને એ ઓક્સિજન સાથે જોડાયેલો છે. માનો ઓક્સિજન સાથે એને મજા નથી આવતી, ઓક્સિજન સાથે એને રહેવાની મજા આવતી નથી, એટલે શું કરે છે? ઈ હે ને હાઇડ્રોજન છે એ નાઇટ્રોજન ઉપર દયા આવે કે મારે ઓક્સિજન ની સાથે નથી રહેવું, મારે ક્યાં જવું છે? નાઇટ્રોજન સાથે રહેવા જવું છે. તો એ શું કરે? ત્યાંની ઉપર દયા ખાય અને H+ છે એ શું કરે છે? તો કે આ નાઇટ્રોજન સાથે જોડાઈ જાય. શું કરે છે? આ નાઇટ્રોજન સાથે જોડાઈ જાય. આ H+ છે એ શું કરે છે? આ નાઇટ્રોજન સાથે જોડાઈ જાય. તો હવે પછીનું સ્ટ્રક્ચર તમે જુઓ તો આપણને શું મળે? તો આ બેન્ઝીન તો હતું આપણું, બેન્ઝીનનું બેન્ઝીન. તો અહીંયા તમને આપેલું છે આ બેન્ઝીન, એમાં કોઈ પણ ફેરફાર કર્યો નથી. હવે બેન્ઝીન છે. હવે જુઓ C ડબલ બોન્ડ O, એટલે કે એની સાથે કાર્બન જોડાયેલો, કાર્બન ઉપર બે બનતી ઓક્સિજન જોડાયેલો છે. હવે જુઓ આ નાઇટ્રોજન છે, નાઇટ્રોજન સાથે શું જોડાઈ ગયું? ઓક્સિજન ની સાથે એને નથી રહેવું, એને ઓક્સિજન ની સાથે રહેવામાં મજા આવતી નથી, એટલે શું કરે? નાઇટ્રોજન ઉપર એક ઋણ આયન છે, નેગેટિવ આયન છે, એની ઉપર દયા આવે છે, એટલે શું કરે? ઓક્સિજન સાથે બંધ બનાવ્યો હોય એક એક ઇલેક્ટ્રોન થી, એ શું કરે? એ બંધને તોડી નાખે. અને આ H+ છે એ ક્યાં જતો રહે છે? નાઇટ્રોજન સાથે. ક્યાં જતો રહે? નાઇટ્રોજન સાથે. તો અહીંયા શું આવે? NH. હવે શું આપણી NH સાથે શું જોડાયેલું નાઇટ્રોજન સાથે? તો કે એક R જોડાયેલો છે, એક R જોડાયેલો છે. હવે જુઓ અહીંયા ઓક્સિજન એકલો રહ્યો, તો ઓક્સિજન શું કરે છે? ઓક્સિજન કંઈક તો મેળવે, કારણ કે આ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે જે બંધ હતો એ હાઇડ્રોજને તો તોડી નાખ્યો. શું કામે? તો કે એને ઓક્સિજન સાથે નહોતું ફાવતું, એને કોની સાથે ફાવતું હતું? નાઇટ્રોજન સાથે. તો એને નાઇટ્રોજન ઉપર દયા આવી કે ચલ ભાઈ હું નાઇટ્રોજન સાથે જોડાઈ જાઉં, એટલે ઓક્સિજન સાથે બંધ હતો એ એને
તોડી નાખ્યો. હવે ઓક્સિજન સાથે બંધ જોડી નાખ્યો તો ઓક્સિજન ઉપર અહીંયા જુઓ નેગેટિવ ચાર્જ આપેલો છે. તો ઈ શું કરશે? આ ઓક્સિજન ઉપર આવેલો નેગેટિવ ચાર્જ એ અહીંયા જો તમને આલ્કલી Na+ નો કે ઉપયોગ કર્યો હતો નહીં. NaOH સાથે જોડાશે. ક્યાં જોડાશે? આ ઓક્સિજન છે, આ ઓક્સિજન છે O-, ઈ ક્યાં જોડાશે? તો કે અહીંયા આપેલા NaOH ના Na+ સાથે. કારણ કે આ OH જો જોડાઈ ગયો અહીંયા, હવે OH જોડાઈ ગયો એટલે શું થશે કે Na+ એક બાકી વધ્યું. Na+ હતું ઈ શું કરશે? ઈ ડાયરેક્ટ આવીને ઓક્સિજનના ઋણ આયન સાથે જોડાઈ જશે. તો આપણને કઈ રીતના પ્રોડક્ટ મળે? તો કે આ રીતે કાર્બન છે, કાર્બન સાથે બે બંધથી ઓક્સિજન જોડાયેલો છે. હવે એક બંધથી શું જોડાયેલું હતું? O-, અને બીજું શું જોડાયેલું હતું? હાઇડ્રોજન જોડાયેલો હતો. પણ હાઇડ્રોજને શું કર્યું? બંનેનો વચ્ચે જે બોન્ડ હતો એ બ્રેક કરી દીધો. બ્રેક કરીને હાઇડ્રોજન ક્યાં જતો રહ્યો? તો કે NH સાથે, N સાથે, નાઇટ્રોજન સાથે. એટલે આ NH બની ગયું. હવે ઓક્સિજન છે એ શું કરશે? પહેલામાંથી NaOH હતું, NaOH માંથી Na+ ઓક્સિજન મેળવી લેશે. શું કામે? કે ઓક્સિજન ઉપર ઋણ આયન છે, Na+ ઉપર ધન આયન છે. ઋણ આયન ને ધન આયન બંને એકબીજા સાથે કેવા હોય? એટ્રેક્શન કરતા હોય. શું કરતા હોય? આકર્ષણ હોય. એટલે બંને ભેગા થઈ ગઈ. તો અહીંયા ઓક્સિજન આપેલો છે, ઓક્સિજન સાથે શું જોડાઈ જાય? Na+. ઓક્સિજન ઉપર શું જોડાઈ જાય? Na+. અહીંયા ઉપર તમને જે O- આપેલો છે, હું અલગ કલર થી બતાવું છું એટલે તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે. O ઉપર O- અને એની ઉપર કેવો ચાર્જ હતો? પોઝિટિવ ચાર્જ. એટલે અહીંયા શું બન્યું જોવો? અહીંયા શું બન્યું? તો કે કાર્બન સાથે NH અને R જોડાઈ ગયો. હવે અહીંયા ઓક્સિજનનો બોન્ડ બ્રેક થયો તો એટલે ઓક્સિજન એકલો હતો એટલે શું કર્યું? Na+ સાથે એને બંધ બનાવ્યો અને શું બન્યું? O-Na+. એવી જ રીતના હવે શું કરવાનું? આપણે શું જોઈએ છે? તો કે એમાઇન સંયોજન જોઈએ. એમાઇન ની અંદર શું હોય? તો કે NH2 હોય. શું હોય? NH2 હોય. તો આપણે ફરી પાછું અહીંયા આપણી પાસે એક NH આવી ગયો. હવે એક હાઇડ્રોજન હજી ઘટે છે, એક હાઇડ્રોજન ઘટે છે. તો શું થાય? તો કે આપણે આનું શું કરવાનું? તો કે વિચારો, ફરી પાછી આપણે બેઝ સાથે પ્રક્રિયા કરાવીએ. શું કામે? કારણ કે અહીંયા એકવાર NaOH સાથે પ્રક્રિયા કરાવી હતી તો આપણને એક H મળી ગયો. એક H મળી ગયો તો ફરી પાછું કદાચ એ જ થાય કે માનો કે NaOH સાથે પ્રક્રિયા કરાવી અને પાછી આની આ પ્રક્રિયા રિપીટ થાય. શું થાય? જ્યારે આની પ્રક્રિયા તમે NaOH સાથે કરાવો. કોની સાથે કરાવો છો? NaOH. NaOH સાથે કરાવો છો ત્યારે શું થાય? Na ઉપર કેવો ચાર્જ હોય? તો કે પોઝિટિવ. OH ઉપર કેવો ચાર્જ હોય? નેગેટિવ ચાર્જ હોય. જોવો, Na ઉપર પોઝિટિવ ચાર્જ અને OH ઉપર નેગેટિવ ચાર્જ. ફરી પાછી આપણને જે સંયોજન પ્રાપ્ત થયું છે તેનું શું કર્યું? તો કે NaOH સાથે પ્રક્રિયા કરાવી. NaOH સાથે પ્રક્રિયા કરાવી. પણ હવે આ જે આપણે કાર્બન ઉપર અહીંયા પ્રક્રિયા કરાવી હતી એ કાર્બન ઉપર પ્રક્રિયા કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણને ઉપરના કાર્બન ઉપર ફરી પાછી અહીંયા જે પ્રક્રિયા કરી હતી કે કાર્બન અને ઓક્સિજન છે એની ઉપર બંને બાજુ વિદ્યુત ઋણ તત્વો ઓક્સિજન અને નાઇટ્રોજન જોડાયેલા છે. જો કાર્બનની બંને બાજુ ઓક્સિજન અને નાઇટ્રોજન જોડાયેલા હોય તો આ કાર્બન ઉપર કેવો ચાર્જ આવે? પોઝિટિવ. તો આ કાર્બન ઉપર પણ કેવો ચાર્જ હોય? પોઝિટિવ ચાર્જ હોય. આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ હોય તો શું થાય? તો કે આ OH છે, આ OH એ શું કરશે? તો કે આ કાર્બન સાથે જોડાવાનો પ્રયત્ન કરશે. આ કાર્બન ઉપર કેવો ચાર્જ હોય? પોઝિટિવ. આ કાર્બન ઉપર કેવો ચાર્જ આપેલો હોય? તો કે પોઝિટિવ ચાર્જ હોય. પોઝિટિવ ચાર્જ હોય એટલે આ OH- ઈ ક્યાં જોડાશે? ક્યાં જોડાશે? આ OH- છે અહીંયા કાર્બન સાથે જોડાશે. ક્યાં જોડાય? કાર્બન સાથે. ફરી પાછી આપણી આની આ જ પ્રક્રિયા રિપીટ થાય. અહીંયાથી કાર્બન ડબલ બોન્ડ OH મળ્યો તો ઈ જ રીતના આપણને ઉપર કાર્બન ડબલ બોન્ડ OH મળે. પણ ઈ પ્રક્રિયા જોવો,
ઓક્સિજન અહીંયા કાર્બન સાથે જોડાઈ જાય, બાકી શું વધ્યું? Na પ્લસ વધ્યું. Na પ્લસ વધ્યું હોય તો આપણે અહીંયા શું કર્યું હતું? તો કે ઓક્સિજન અને હાઇડ્રોજન છે, અહીંયા ધારો કે આ રીતના સંયોજન તમને બની જાય. સમજાવવા માટે ખાલી લખું છું, ધ્યાન રાખજો. આ સમજાવવા માટે લખું છું. કાર્બન અને ઓક્સિજન છે, આ કાર્બન ઓક્સિજન, અહીંયા O માઈનસ, Na પ્લસ હતો. હવે આ છે, આ NaOH સાથે પ્રક્રિયા કરે તો કાર્બન સાથે શું જોડાઈ જાય? OH. OH જોડાઈ જાય. શું જોડાઈ જાય? OH જોડાઈ જાય. અને બીજી બાજુ શું હોય? તો કે NH હોય. બીજી બાજુ શું આપેલું હોય? NH આપેલું હોય. ફરી પાછી આની આ જ પ્રક્રિયા રિપીટ થાય. શું થાય? ફરી પાછી આની આ જ પ્રક્રિયા રિપીટ થાય. જે પ્રક્રિયા અહીંયા થઈ હતી એ જ પ્રક્રિયા અહીંયા રિપીટ થાય. રિપીટ થાય એટલે શું બને છે? તો કે રિપીટ થાય એટલે એ પ્રક્રિયાની અંદર શું બને? તો કે ફરી પાછો આપણને જે C ડબલ બોન્ડ O Na માઈનસ જે આપણને સંયોજન મળ્યું હતું એ જ સંયોજન આપણને પાછું અહીંયા મળશે. તો શું થાય? તો કે અહીંયા તમને જે બેન્ઝીન આપેલું છે, શું આપેલું છે? બેન્ઝીન. બેન્ઝીન ની અંદર કોઈ પણ ફેરફાર કર્યો નથી. પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ પણ આપણે બેન્ઝીન ની અંદર કોઈ પણ ફેરફાર કર્યો નથી. હવે જો આ કાર્બન છે એની સાથે બે બંધથી ઓક્સિજન જોડાયેલો, આ કાર્બન સાથે બે બંધથી ઓક્સિજન અને O અને Na. તો કે O ઉપર નેગેટિવ ચાર્જ હતો, Na ઉપર પોઝિટિવ ચાર્જ હતો. આ રીતના આપણને અહીંયા જ્યાં બંધારણ મળ્યું હતું એવી જ રીતના એની પાછી NaOH સાથે પ્રક્રિયા કરાવો. NaOH સાથે પ્રક્રિયા કરાવો એટલે તમને આ સંયોજન મળે, આ સંયોજન મળે, ફરીથી રિપીટ થાય. આ પ્રક્રિયા શું થાય? ફરીથી રિપીટ થાય. એ રિપીટ થાય એવું લખતો નથી, પણ ખાલી તમે સમજી લેજો કે અહીંયા NaOH સાથે જે આપણે આ પ્રક્રિયા કરી અને આપણને આ બંધારણ મળ્યું હતું એની ઉપરથી આપણને આ બંધારણ મળ્યું. શું મળ્યું હતું? C ડબલ બોન્ડ O માઈનસ અને Na પ્લસ. હવે બાકી વધ્યું આપણી પાસે C ડબલ બોન્ડ O, NH અને R. હવે આ OH માઈનસ છે એ શું થાય? તો કે આ કાર્બન સાથે જોડાય. કાર્બન સાથે જોડાઈ જાય તો શું થાય છે? તો કે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે રહેલો જે બંધ હોય, કારણ કે કાર્બનની 1 2 3 અને 4 ચાર સંયોજકતા પૂર્ણ છે, તો શું થાય છે કે OH માઈનસ આની સાથે જોડાઈ જાય. OH માઈનસ આની સાથે જોડાય તો કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે રહેલો બંધ બ્રેક થાય. શું થાય? કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે રહેલો બંધ બ્રેક થાય. બ્રેક થાય તો અહીંયા શું જોડાઈ ગયું હોય? OH. હવે OH જોડાવાનો હોય તો ઓક્સિજન શું કરે? નાઇટ્રોજનને આપી દે. અહીંયા તમને સમજાવું તો તમને ખ્યાલ આવી જશે કે આ રીતના પ્રક્રિયા થાય. આ કાર્બન સાથે શું જોડાઈ ગયું હોય? ઓક્સિજન. અને આ આપણું બંધારણ એમનેમ O માઈનસ અને Na પ્લસ. O માઈનસ અને Na પ્લસ. આ ખાલી સમજવા માટે છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. ખાલી સમજવા માટે. ખાલી સમજવા માટે છે. તો કે આ બેન્ઝીન છે, આ પ્રક્રિયા હતી, OH જોડાયેલો હતો, એમાંથી શું મળ્યું હતું? O માઈનસ અને Na પ્લસ. હવે શું કર્યું? આની NaOH સાથે પ્રક્રિયા કરાવી. આનું શું કર્યું? NaOH સાથે પ્રક્રિયા કરાવી તો OH ક્યાં જાય? કાર્બન સાથે જોડાઈ જાય. આ કાર્બન સાથે OH જોડાઈ ગયો તો બાકી શું વધ્યું? NH અને R. હવે તો આ Na પ્લસ છે એ શું કરશે? તો કે આ ઓક્સિજન અને હાઇડ્રોજન, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ હોય ત્યારે હાઇડ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ હોય. શું કરે? હાઇડ્રોજન છે ક્યાં જોડાઈ જાય? NH સાથે. અને ઓક્સિજન છે એ શું કરશે? આ Na પ્લસ સાથે ઓક્સિજન જોડાઈ જશે. આ રીતના પ્રક્રિયા થાય. Na પ્લસ આરે ઓક્સિજન છે એની સાથે શું જોડાઈ જાય? તો કે Na પ્લસ O માઈનસ અને Na પ્લસ અને આ H પ્લસ છે એ ક્યાં જતો રહે? NH પાસે જતો રહે. ક્યાં જતો રહે? NH પાસે. આ પ્રક્રિયા હું રિપીટ કરતો નથી, પણ અહીંયા તમને મેં સમજાવી દીધું કે એકવાર NaOH સાથે પ્રક્રિયા કરી હતી તો આપણને આ રીતના બંધારણ મળ્યું હતું અને એના ઉપરથી આપણને C ડબલ બોન્ડ O અને Na O માઈનસ અને Na પ્લસ મળ્યું. તો ફરી પાછી NaH પ્રક્રિયા NaOH સાથે કરાવો તો આ નીચેના કાર્બન સાથે પ્રક્રિયા થઈ હતી. કોના? નીચેના કાર્બન સાથે. હવે આપણે કયા કાર્બન સાથે પ્રક્રિયા કરી?
ઉપરના કાર્બન સાથે પ્રક્રિયા કરી એટલે અહીંયા જે નીચે બંધ બન્યો તો કાર્બન ઓક્સિજન વચ્ચે OH ઈ ક્યાં બનશે? અહીંયા ઉપર બનશે. આ બંધ ક્યાં બન્યો? તો કે ઉપરના કાર્બન ઉપર બન્યો. હવે એવી જ રીતના અહીંથી ઓક્સિજન અને હાઇડ્રોજન હતો એનો બોન્ડ બ્રેક થયો, તો અહીંથી ઓક્સિજન અને હાઇડ્રોજન છે એનો બોન્ડ બ્રેક થયો. ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ, હાઇડ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ. હવે એમાંથી શું થયું? તો કે હાઇડ્રોજન છે એ ક્યાં જોડાઈ જાય? NH સાથે જોડાઈ જાય. હાઇડ્રોજન છે એ ક્યાં જોડાઈ જાય? NH સાથે. તો આપણને શું મળશે? તો કે RNH2. આપણને શું મળશે? RNH2 પ્રાથમિક એમાઇન પ્રાપ્ત થાય. અને ઓક્સિજન છે એની સાથે શું જોડાઈ જાય? Na+. ઓક્સિજન સાથે શું જોડાઈ જાય? Na+, O- અને Na+, આ O- અને Na+. તો ધ્યાન રાખજો, મેં આ તમને સમજાવવા માટે કે ફરી એની જ પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરાવો તો ફરી પાછું જે નીચેના કાર્બન ઉપર પ્રક્રિયા થઈ હતી એ જ પ્રક્રિયા ઉપરના કાર્બન ઉપર થાય. ઉપરના કાર્બન ઉપર થાય એટલે નીચે જે O- અને Na+ જોડાઈ ગયો એ ક્યાં જોડાઈ જાય? ઉપરના કાર્બન સાથે. O-, એના માટે આપણે વચ્ચેનું જે સંયોજન આવે એ લખી દીધું પણ પ્રક્રિયાની અંદર લખ્યું નથી, એટલે સમજી લેજો. ખાસ ધ્યાન રાખજો કે એને સાથે ફરીવાર પ્રક્રિયા કરાવીએ ત્યારે ઓક્સિજન અને OH કાર્બન સાથે જોડાઈ જાય, પણ પેલા નીચેના કાર્બન સાથે જોડાવાનો તો ક્યાં જોડાવાનો? નીચેના. હવે ક્યાં જોડાશે? ઉપરના કાર્બન સાથે. ઉપરના કાર્બન સાથે જોડાઈ ગયો. હવે અહીંયા નીચેના કાર્બનમાં શું હતું કે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે રહેલો બંધ બ્રેક તૂટી ગયો. એવી જ રીતના અહીંયા ઉપરના કાર્બન સાથે ઓક્સિજન અને હાઇડ્રોજન જોડાયેલો છે એની વચ્ચેનો બંધ બ્રેક થાય તો H+ છે એ ક્યાં જતો રહે? NH સાથે જોડાઈ જાય. શું કામ? તો કે N ઉપર નેગેટિવ ચાર્જ હોય તો NH સાથે જોડાઈ જાય. તો આપણને શું મળે છે? છેલ્લે પ્રાથમિક એમાઇન. અને અહીંયા શું મળે? તો કે C ડબલ બંધ O Na-. આ તમને મેં સમજવા માટે લખેલું હતું, જોઈ લેજો. વિદ્યાર્થી મિત્રો ખાસ આ પોઈન્ટ નોટ કરજો. ક્લિયર? સમજાઈ ગયું કે આ રીતના વચ્ચે સંયોજન બને અને છેલ્લે આપણને આ ક્ષાર મળે. શું મળે છે? એક ક્ષાર મળે છે. O- અને Na+ નો ક્ષાર મળે. શું મળે? એક પ્રકારનો ક્ષાર મળે છે. હવે હું આ ચેકી નાખું. હવે જો આપણે જે જોતું હતું એ સંયોજન આપણને મળી ગયું. આપણે શું બનાવવાનું હતું? પ્રાથમિક એમાઇન બનાવવાનું હતું. શું બનાવવાનું હતું? પ્રાથમિક એમાઇન બનાવવાનું હતો. તો આપણને અહીંયા જે ક્ષાર મળ્યો, શું મળ્યું? ક્ષાર. C ડબલ બંધ O અને O- Na+. એવી જ રીતના નીચેની બાજુ એનું એ જ બંધારણ, એટલે અહીંયા શું મળ્યું? ક્ષાર મળ્યો. અને અહીંયા આપણને જે જોતું હતું એ પ્રાથમિક એમાઇન પ્રાપ્ત થયો. શું પ્રાપ્ત થયું? આ પ્રાથમિક એમાઇન પ્રાપ્ત થયો. આ શું પ્રાપ્ત થયું? પ્રાથમિક એમાઇન. આ પ્રાથમિક એમાઇન પ્રાપ્ત થયો અને આ ક્ષાર બન્યો. શું બન્યું? આ જે ક્ષાર બન્યો એને આપણે ફેંકી દેવાનો નથી. શું કામે? કે આ ક્ષાર છે એ શું છે? થેલિક એસિડ બનાવી શકાય. આ જે આપણને ક્ષાર મળ્યો છે એની ઉપરથી શું બનાવી શકાય છે? થેલિક એસિડ બનાવી શકાય. એ ક્ષાર છે એની ઉપરથી થેલિક એસિડ બનાવી શકાય. અહીંયા લખું છું કે આ જે ક્ષાર મળ્યો છે એની ઉપરથી શું બનાવી શકાય છે? તો કે થેલિક એસિડ. થેલિક એસિડ બનાવાય. ક્ષારમાંથી શું બનાવાય છે? થેલિક એસિડ બનાવાય છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણને વધારાનો ક્ષાર મળ્યો છે પ્રાથમિક એમાઇનની સાથે સાથે જે આપણને વધારાનો ક્ષાર મળ્યો છે એને આપણે ફેંકી દેવાનો નથી, પણ ઈ ક્ષારમાંથી આપણે શું બનાવી શકીએ છીએ? તો કે થેલિક એસિડ બનાવી શકીએ. થેલિક એસિડ બનાવી શકીએ અથવા તો થેલિક એસિડની બનાવટ. થેલિક એસિડની બનાવટમાં વપરાય. થેલિક એસિડની બનાવટમાં વપરાય એટલે કે એમાંથી થેલિક એસિડ મળે છે. શું મળે છે? થેલિક એસિડ. હવે ઈ થેલિક એસિડ છે એની અંદરથી આપણે થેલેમાઇડ બનાવી શકીએ. શું બનાવી શકીએ છીએ? તો કે થેલેમાઇડ. આ
થેલિક એસિડ મળ્યો શેમાંથી મળ્યો તો કે આ ક્ષારમાંથી આપણને જે આ ક્ષાર મળ્યો તો પ્રાથમિક એમાઇડ પ્રાપ્ત થયું એની સાથે આ ક્ષાર મળ્યો તે ક્ષારમાંથી આપણે શું બનાવી શકીએ તો કે થેલિક એસિડની બનાવટમાં વપરાય છે થેલિક એસિડ બનાવવા માટે ટૂંકમાં અહીંયા લખી નાખું કે થેલિક એસિડ બનાવવા માટે થેલિક એસિડ બનાવવા માટે એટલે તમને ખ્યાલ આવશે એનો ઉપયોગ ક્યાં થાય છે તો કે આ ક્ષારનો ઉપયોગ થેલિક એસિડની બનાવટમાં થાય છે અને ઈ થેલિક એસિડમાંથી આપણે શું બનાવી શકીએ તો કે આપણને જે સંયોજન આપેલું હતું થેલેમાઇડ એ થેલેમાઇડ બનાવી શકીએ અને ઈ થેલેમાઇડનો વારંવાર ઉપયોગ કરીને આપણે ફરી પાછું શું બનાવી શકીએ પ્રાથમિક એમાઇડ પ્રાપ્ત કરી શકીએ એટલે કે વારંવાર ઉપયોગ કરી પ્રાથમિક એમાઇડ બનાવી શકીએ નોટ કરી લેજો કે આપણને જે આ ક્ષાર મળે છે શું મળે છે આ ક્ષાર મળે છે એને આપણે ફેંકી દેવાનો નથી પણ એનું શું કરવાનું છે તો કે ઈ ક્ષારમાંથી આપણે થેલિક એસિડ બનાવી શકીએ અને ઈ થેલિક એસિડમાંથી આપણે થેલેમાઇડ બનાવી શકીએ અને ઈ થેલેમાઇડનો ઉપયોગ ક્યાં થતો પ્રાથમિક એમાઇડની બનાવટમાં તો આ થેલેમાઇડ છે એનો ઉપયોગ પણ થેલેમાઇડનો ઉપયોગ તો કે પ્રક્રિયા કરી અને આપણને છેલ્લે શું મળે છે તો કે આ પ્રાથમિક એમાઇડ સંયોજન પ્રાપ્ત થાય છે આપણને પ્રાથમિક એમાઇડ સંયોજન પ્રાપ્ત થયું તો આ જ પ્રક્રિયા રિપીટ થયા રાખે એટલે કે આપણને જે વધારાનો ક્ષાર મળે એને ફેંકી દેવાનો નથી આ હતી તમારી ગેબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણ આખું શું હતું તમારું ગેબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણ થેલેમાઇડ લીધો એની બેઝ સાથે પ્રક્રિયા કરાવી બેઝ સાથે પ્રક્રિયા કરાવી ત્યારબાદ આપણને એક પ્રકારનો ક્ષાર મળ્યો અને ઈ ક્ષારમાંથી આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરાવી આલ્કાઇલ હેલાઇડમાં તમને મેં કીધું આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખજો શું લેવાનું કા મિથાઇલ અથવા તો આલ્કાઇલ હેલાઇડ કારણ કે આ નોંધ કરેલી છે આ નોટ કરી લેજો આ બે નોંધ તો કે નોંધ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ લ્યો ત્યારે SN2 પ્રક્રિયા આપતો નથી એટલે કે આ પ્રક્રિયા થતી નથી એટલે એની જગ્યાએ આની જગ્યાએ તૃતીયક આલ્કાઇલ લઈ શકો નહીં વધારાનું શું કીધું એરાઇલ હેલાઇડ છે એનો બંધ કેવો હોય કાર્બન હેલોજન વચ્ચેનો બંધ પ્રબળ હોય એટલે સરળતાથી તૂટી શકતો નથી અને ઈ બંધ જો સરળતાથી તૂટી ન શકે તો એ શું કરે છે કે SN2 પ્રક્રિયા આપતો નથી પ્રક્રિયા બંધ તૂટતો નથી તો એ પ્રક્રિયા આપવાનો જ નથી તો શું થાય તો કે એરાઇલ હેલાઇડ લ્યો ત્યારે પણ આ પ્રક્રિયા થતી નથી હવે ફરી પાછું આપણને એસિડિક નથી એવું એક સંયોજન મળ્યું તો કે એની અંદર H દેખાતો નથી એટલે કે એસિડિક નથી એટલે એની પ્રબળ બેઝ સાથે NaOH સાથે પ્રક્રિયા કરાવી તો આપણને આ એક પ્રકારનું સંયોજન મળ્યું હતું શું મળ્યું હતું આ જે એક પ્રકારનું સંયોજન છે ઈ સંયોજન આપણને પ્રાપ્ત થયું હતું આ સંયોજન આપણને પ્રાપ્ત થયું ઈ પ્રાપ્ત થયું તો હાઇડ્રોજન શું કર્યું ઓક્સિજન સાથે જોડાયેલો હતો ઈ બંધ તોડી નાઇટ્રોજન ઉપર એને દઈ આવી એટલે નાઇટ્રોજન સાથે જોડાઈ ગયો તો ઓક્સિજન પાસે ખાલી વધ્યું તો ઓક્સિજન શું કરે Na+ સાથે જોડાઈ જાય એટલે અહીંયા શું બન્યું O- અને Na+ એવી જ રીતના આની ફરી પાછી NaOH લીધો તો ફરી પાછું એકવાર NaOH લઈએ NaOH સાથે પ્રક્રિયા કરાવીએ આ NaOH સાથે તમારી પ્રક્રિયા કરાવી તો શું થયું ફરી પાછી આની આ જ પ્રક્રિયા રિપીટ થાય અને એમાંથી આપણને શું મળે છે તો કે O- અને Na+ ઈ પ્રક્રિયા જે વચ્ચે છે ઈ મેં લખ્યું નથી હમણાં સમજાવવા માટે મેં તમને લખ્યું હતું એટલે ડાયરેક્ટ આપણને શું મળે છે એક પ્રકારનો ક્ષાર મળે અને આપણને અહીંયા શું પ્રાપ્ત થાય છે તો કે પ્રાથમિક એમાઇન પ્રાપ્ત થાય છે હવે આ વધારાનો ક્ષાર છે એને ફેંકી દેવાનો નથી એને નાખી જ દેવાનો કચરા ટેપલીમાં શું કામે તો કે ઈ ક્ષારનો ઉપયોગ જોવો શેમાં થાય છે તો કે થેલિક એસિડની બનાવટમાં આ થેલિક એસિડની બનાવટમાં જે આ ક્ષાર આપેલો છે આ ક્ષારનો ઉપયોગ આ થેલિક એસિડની બનાવટમાં થાય અને ઈ થેલિક એસિડમાંથી આપણે શું બનાવી શકીએ વિદ્યાર્થી મિત્રો તો જોવો ઈ થેલિક એસિડમાંથી આપણે થેલેમાઇડ બનાવી શકીએ શું બનાવી શકીએ થેલેમાઇડ આ થેલેમાઇડ બનાવ્યું છે તો થેલેમાઇડમાંથી આપણે શું બનાવ્યું તો કે પ્રાથમિક એમાઇડ એટલે કે આ જે પ્રક્રિયા છે આખી આમનમ ગોળ ચક્કરની અંદર
ચાલ્યા કરે, એટલે કે આપણે થેલેમાઇડ માંથી પ્રાથમિક એમાઇડ વારંવાર બનાવી શકીએ. આ તમારું ગેબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણ નોટ ડાઉન કરી લેજો વિદ્યાર્થી મિત્રો કે આની અંદર શું કર્યું. આ બધું આ બે નોંધ ખાસ ધ્યાન રાખજો, એક્ઝામ ની અંદર બહુ ઉપયોગી બનશે. અને આ જે થેલેમાઇડ ની થિયરી છે એની ઉપરથી એક એમસીક્યુ પૂછાણો હતો તમને, એની ઉપરથી એક એમસીક્યુ પૂછાણો હતો. ઈ એમસીક્યુ હું અહીંયા તમને લખી દઉં. ઈ એમસીક્યુ અહીંયા તમને લખી દઉં કે આની ઉપરથી આઈઆઈટી જી માર્ચ 2011 આઈઆઈટી જી માર્ચ 2011 ની અંદર એક એમસીક્યુ હતો આ થિયરી ઉપરથી. તો કે તમને એક આવું બંધારણ આપી દીધું હતું કે નીચેનામાંથી મળતી નીપજ કઈ હશે. નીચેની પ્રક્રિયામાંથી મળતી મુખ્ય નીપજ કઈ હશે. આ રીતના તમને એક એમસીક્યુ પૂછાણો હતો. શેમાં? તો કે આઈઆઈટી જી માર્ચ 2011 ની અંદરથી આ જે તમે ભણી ગયા ગેબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણ એની ઉપરથી આ એક આઈઆઈટી જી માર્ચ 2011 માં તમને એમસીક્યુ પૂછાણો હતો. અને એની અંદર તમને શું આપેલું હતું? તો કે આ રીતના એક બેન્ઝીન આપેલું હતું. શું આપેલું હતું? બેન્ઝીન. આ રીતના તમને એક બેન્ઝીન આપેલું હતું. આ કાર્બન, ઓક્સિજન એની સાથે NH જોડાયેલો હતો. શું જોડાયેલું? NH. એટલે કે ડાયરેક્ટ તમને ક્ષાર આપી દીધો હતો. આ NH જોડાયેલો હતો ડાયરેક્ટ તમને થેલેમાઇડ. આ તમને અહીંયા થેલેમાઇડ આપી દીધું હતું. બરોબર? આ MCQ છે, ધ્યાન રાખજો. નીચેની પ્રક્રિયામાંથી મળતી મુખ્ય નીપજ કઈ હશે તો એ તમારે બતાવવાનું હતું. અને તમને આ પણ આપી દીધું હતું. તમને આ પણ આપી દીધું હતું. તો કે પહેલું શું લેવાનું હતું? તમારે KOH લેવાનું હતું. અને બીજું શું લેવાનું હતું? તો કે બ્રોમિન. એની સાથે બેન્ઝીન જોડાયેલું હતું. શું જોડાયેલું હતું? આ બેન્ઝીન જોડાયેલું હતું. અને એની સાથે CH2Cl જોડાયેલો હતો. CH2Cl. આની સાથે શું જોડાયેલું હતું? CH2Cl. પહેલી પ્રક્રિયાની અંદર તમને આપેલું હતું કે પહેલી વાર આ જે તમને બંધારણ આપ્યું છે એની પ્રક્રિયા KOH સાથે કરવાની. તો K ઉપર કેવો ચાર્જ હોય? પોઝિટિવ. આપણે આગળ પ્રક્રિયામાં જોયું OH ઉપર કેવો હોય? નેગેટિવ. તો અહીંયા નાઇટ્રોજન ઉપર શું આવેલું હોય? કાર્બન ને બંને બાજુ વિદ્યુતનું તત્વ આવેલા હોય તો નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ આવેલો હોય અને હાઇડ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ આવેલો હોય. હવે આ એસિડ છે. થેલેમાઇડ શું છે? એસિડ. અને KOH શું છે? બેઝ. તો એમાંથી શું થાય? તો કે પાણીનો અણુ દૂર થઈ ગયો. મેં તમને કીધું હતું આપણે તો શું કરવાનું? એસિડ બે બંને ભેગા થાય એટલે પાણીના અણુને દૂર કરી દેવાનો. અહીંથી OH માઈનસ અને અહીંથી આ H પ્લસ એટલે કે અહીંથી શું દૂર થઈ જાય? માઈનસ H2O. પાણીનો અણુ દૂર થઈ જાય. અને K છે એ ક્યાં જોડાઈ જાય? તો કે Na અને K પ્લસ. શું બને? Na માઈનસ અને K પ્લસ. અહીંયા હું ટૂંકમાં લખી દઉં કે આ K પ્લસ બને. હાઇડ્રોજન દૂર થઈ જાય અને એની સાથે શું જોડાઈ જાય? K પ્લસ. એટલે એ એક અહીંયા બંધારણ બને. હવે બીજું કે એની સાથે શું કરવાનું હતું? બીજા તબક્કાની અંદર આની પ્રક્રિયા કરાવવાની હતી. હવે એની પ્રક્રિયા તો કે CH2Cl ઉપર કેવો ચાર્જ હોય? નેગેટિવ. કાર્બન ઉપર કેવો હોય?
CH2 ઉપર પોઝિટિવ, તો આ જે છે એ શું થાય, આ K પ્લસ એટલે કે આ Cl માઈનસ, આ શું થાય Cl માઈનસ અને K પ્લસ એટલે કે માઈનસ KCl દૂર થાય. KCl દૂર થાય તો નાઇટ્રોજન ઉપર નેગેટિવ આયન હોય અને કાર્બન ઉપર પોઝિટિવ આયન, તો નાઇટ્રોજન અને કાર્બન શું જોડાઈ જાય, બંને ભેગા થઈ જાય. શું થઈ જાય, બંને ભેગા થઈ જાય અને વધારાનું શું બહાર નીકળી જાય, તો કે KCl. તો આપણને આ રીતના પ્રોડક્ટ મળે, બહુ લાંબી પ્રોડક્ટ મળે આપણને. આ કાર્બન સાથે ઓક્સિજન, આ કાર્બન સાથે ઓક્સિજન. હવે જુઓ આ નાઇટ્રોજન આપેલો છે, નાઇટ્રોજન ઉપર ઋણ આયન હતો. પહેલા તબક્કાની અંદર શું હતું, તો કે Na અને Na માઈનસ અને K પ્લસ જોડાયેલો હતો. શું જોડાયેલું હતું, Na માઈનસ અને K પ્લસ. પણ આ બીજા તબક્કાની અંદર હવે ક્લોરીન ઉપર નેગેટિવ ચાર્જ છે, ત્યારે CH2 કાર્બન ઉપર કેવો ચાર્જ આવી જાય, પોઝિટિવ. તો આ નેગેટિવ ઓફ Cl છે એ K સાથે જોડાય, K સાથે જોડાય તો અહીંથી આ K દૂર થઈ જાય એટલે શું બને, માઈનસ KCl દૂર થઈ જાય. અને જે આ કાર્બન છે એ ક્યાં જોડાઈ જાય, એના નાઇટ્રોજન, અહીંયા મેં દર્શાવ્યું કે આ નાઇટ્રોજન સાથે જોડાઈ જાય. ક્યાં જોડાઈ જાય, નાઇટ્રોજન સાથે. તો અહીંયા શું કરવાનું, તો કે આ CH2 પછી બેન્ઝીન, આ રીતના તમારે સ્ટ્રક્ચર ડ્રો કરી દેવાનું. અને શું આપેલું છે, Br. તો આ તમારી નિપજ હશે, આ તમારી નિપજ જે તમને પરીક્ષાની અંદર પૂછવામાં આવ્યું હતું કે તમને બનતી નિપજ મેળવો. તો આ તમારી નિપજ તૈયાર થઈ ગઈ. પહેલા તબક્કાની પ્રક્રિયા કરી એટલે N- અને K+ મળ્યો. બીજા તબક્કામાં K+ અને Cl- એટલે કે માઈનસ KCl દૂર થઈ ગયો. KCl દૂર થઈ ગયો એટલે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ હતો એ ક્યાં ગયો, નાઇટ્રોજન સાથે જોડાઈ ગયો. તો નાઇટ્રોજન સાથે કાર્બન આખો CH2 જોડાઈ જાય, તેની સાથે શું જોડાયેલું, બેન્ઝીન, અને એની સાથે બ્રોમિન. તો આ રીતે એક MCQ IITG માર્ચ 2011 ની અંદર આ પદ્ધતિથી પૂછાયો હતો કે થેલેમાઇડમાં તમને બે કોઈ પણ ઉદ્દીપક એટલે કે કોઈ પણ બેઝ અને કોઈ પણ સંયોજન આપેલું હોય. હવે આ સંયોજન આપેલું હોય તો કહી દઈએ કે નીચેનામાંથી પ્રક્રિયામાંથી મુખ્ય મળતી નિપજ કઈ હોય. તો નિપજ હોય તો એ તમારે દર્શાવવાની. આ ગેબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણ આ તમારું આખું કમ્પ્લીટ થયું. એની અંદર આ બે નોંધ ખાસ યાદ રાખજો કે R ની જગ્યાએ મિથાઇલ અને અથવા તો આલ્કાઇલ હેલાઇડ લેવાનો. અને જે વધારાની પ્રોડક્ટ મળે છે એ પ્રોડક્ટ ફેંકી દેવાની નથી. એમાંથી આપણે શું બનાવી શકીએ, તો કે આ જે વધારાનો ક્ષાર મળ્યો છે એ ક્ષારમાંથી આપણે થેલિક એસિડ બનાવી અને થેલિક એસિડમાંથી થેલેમાઇડ બનાવી શકીએ. અને ઈ થેલેમાઇડનો વારંવાર આ પ્રક્રિયાની અંદર ઉપયોગ કરી અને આપણે છેલ્લે પાછું શું બનાવી શકીએ, પ્રાથમિક એમાઇન બનાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ તમારી એક મેથડ ગેબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણ, અને એની ઉપરથી જે IITG માર્ચ 2011 ની અંદર જે MCQ પૂછાણ હતો આ એ તમારો MCQ અને આ એનો જવાબ.